ઠંડી હતી? રાતે બહુ ઠંડી હતી. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે આપણે એક નવા વ્લોગમાં. આજે અમે બહાર જઈએ છીએ. બીજા ક્યાં જઈએ છીએ? અમે મામાના ઘરે જઈએ છીએ. સો મિત્રો, આજે છે રવિવાર, રજાનો દિવસ છે. તો આજે હું, જીયા અને મારા મમ્મી ગયા છે કપડવંજ. હું અને જીયા જઈ રહ્યા છીએ એના મામાના ઘરે. અત્યારે હાલ હું ડ્રાઇવિંગ કરી રહ્યો છું. જીયા બાજુમાં બેઠી છે, એ કંઈક વિચારે છે. શું વિચારે છે? કેમ કઈ નહીં, કશું તો વિચારે જ તું. શું વિચારે? ઊંઘ આવે છે. કેમ? જીયાને ઊંઘ આવે છે. જીયા નીકળી છે ફરવા માટે ને ઊંઘ આવે છે. શું કરીશું? જીયા ફરવા નીકળી છે અને કહે છે કે ઊંઘ આવે છે. આપ જોઈ શકો છો બહારનો નજારો. કેવી લાગી ઠંડી? મસ્ત લાગે. શું મસ્ત લાગી? રાતે કેવી ઠંડી હતી? રાતે બહુ ઠંડી હતી. એવું? હા? કોને નહીં ખબર? અમે પહોંચવાયા છીએ જીયાના મામાના ઘરે. મિત્રો, અમે આવ્યા છીએ જીયાના મામાના ઘરેથી ઘડિયા, જ્યાં આવ્યું છે વાણવટી માતાનું મંદિર. આપ જોઈ શકો છો. આ મંદિરનો અંદર જવા માટેનો ગેટ છે, આપ જોઈ શકો છો. રમકડાની દુકાન પણ છે. જોઈ શકો છો. અહીંયા રહેવાની માટેની વ્યવસ્થા પણ ધર્મશાળા ઉપલબ્ધ છે. મંદિરે આવી ગયા છીએ. જી અંદર દર્શન કરવા ગઈ છે. જોઈ શકો છો મંદિર. અહીંયા આવી રીતના ગળા મૂકવામાં આવે છે. જેને માનતા રાખી હોય એ લોકો, તેમની માનતા પૂરી કરે તો ગળા મૂકે છે, જેમાં દીવો પ્રગટાવવામાં આવે છે. મંદિરનો મેઇન પ્રવેશ દ્વાર છે. વનકુંડ છે અહીંયા, આપ જોઈ શકો છો. મંદિરનો નજારો તમને બતાવી રહ્યો છું. મંદિર કેટલી વિશાળ જગ્યામાં ફેલાયેલું છે. અહીંયા
મંદિર ઘણી વિશાળ જગ્યામાં ફેલાયું છે. આપ જોઈ શકો છો કે કેટલી વિશાળ જગ્યામાં ફેલાયેલું છે મંદિર. અહીંયા મસાણી માતાનું મંદિર પણ આવેલું છે. આપ જોઈ શકો છો કે રવિવાર હોવાથી અહીંયા પબ્લિક ઘરે આવતી હોય છે. અહીંયા પણ આ બહુચરમાનું મંદિર પણ આવેલું છે, જે એક નાની ડેરી જેવું છે. ત્યાં પણ આપને હું બતાવી દઈશ. આપ જોઈ શકો છો કે અહીંયા નાની ડેરીમાં આવેલું છે મંદિર બહુચર માતાનું. કુકડા તથા બકરાને રમતા મૂકવાની બાધા રાખવામાં આવે છે. અહીંયા આપ જોઈ શકો છો કે કુકડા અને બકરા જોવા મળશે આપણને. અહીંયા આપ જોઈ શકો છો. આપને જણાવ્યું એ મુજબ અહીંયા જોઈ શકો છો કે કૂતરાને અહીંયા આવી રીતના રાખવામાં આવે છે અને છૂટા પણ રાખવામાં આવે છે. હવે અમે અહીંયા ગળિયા મંદિરની બાજુમાં આવેલા જે ગરબા ત્યાં આવ્યા છીએ. આપને બતાવું કે અહીંયા જે ગરબાનો ગરબા નાખ્યા હતા. શકો છો અહીંયા કે ઘણી બધી સંખ્યામાં ગરબા અહીંયા જૂના પણ છે અને નવા પણ છે, મૂકેલા છે અહીંયા હજુ સુધી. અહીંયા બાળકોને રમવા માટે બગીચાની પણ વ્યવસ્થા છે. આપ જોઈ શકો છો. જીયાને લપસણી તથા હિંચકાનો બહુ શોખ છે. આપ જોઈ શકો છો કે જીયા અહીંયા રમવા આવી છે. જેને લપસણી ખાવાનો શોખ છે એટલે લપસણી ખાય છે. ચકરડીમાં ઘૂમી રહી છે આ. હવે હિંચકા ખાઈ રહી છે. મંદિરની બાજુમાં તળાવ આવેલું છે. આપ જોઈ શકો છો. સાંજનો સમય થઈ ગયો છે. થોડું અંધારું થઈ રહ્યું છે અને અમે પણ કપડા જવા માટે પાછા જઈ રહ્યા છીએ. જીયા પણ સાથે જ છે અને થોડું અંધારું થવા લાગ્યું છે. આપ જોઈ શકો છો કે અમે કપડામાં આવી ગયા છીએ. શકો છો આજે રવિવાર હોવાથી દુકાનો બંધ હોય છે કપડામાં. ટાઈમ થયો છે 6:05. અમે ઘરે આવી ગયા છીએ. હવે અમે આવી ગયા છે કપડવંજ. તો ગાઈઝ અમદાવાદ કરતાં
અહીંયા ઠંડીનું પ્રમાણ વધારે હોય છે એટલે જેકેટ પહેરવું જરૂરી છે. આપ જોઈ શકો દિયા પણ સ્વેટર પહેરીને જ ફરે છે અહીંયા પર. સો ગાઈઝ, આજનો વ્લોગ અહીંયા સુધી. જો આપને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.